દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 યાત્રિકો નેપાળના કાઠમંડુ ફસાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે। જામ ખંભાળિયા તાલુકાના કેશોદ વિરમદળ ગોલન શેરડી અને વડોદરા ગામના 4 લોકો પશુપતિનાથ દર્શન કરવા ગયા હતા। દેવાભાઈ કોચિયા, જેસાભાઈ નંદાણીયા, પેથાભાઈ જોગલ અને રામદેવભાઈ મેરુ સહિતના યાત્રિકો નેપાળના કાઠમંડુમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। 4 યાત્રિકો હાલ કાઠમંડુની વાસ્તુ બુટીક નામની હોટલે સહી સલામત છે। 4 યાત્રિકો પશુપતિનાથના દર્શન કરવા ગયા હતા। વડોદરા ગામના વતની હતા। યાત્રિકો 4 લોકો ફસાયા હોવાની માહિતી મળી છે। દેવભૂમિ દ્વારકાના 4 યાત્રિકો કાઠમંડુમાં ફસાયા છે। 4 યાત્રિકો પશુપતિનાથના દર્શન કરવા ગયા હતા। યાત્રિકો કાઠમંડુની વાસ્તુ બુટીક હોટલમાં સહી સલામત છે। કેશોદ વિરમદળ ગોલન શેરડી વડોદરા ગામના આ વતની હતા। 4 યાત્રિકો પશુપતિનાથ ફરવા ગયા હતા। યાત્રિકો કાઠમંડુની વાસ્તુ બુટીક હોટલમાં સહી સલામત છે। પશુપતિનાથ દર્શન કરવા ગયા હતા। દેવભૂમિ દ્વારકાના 4 યાત્રિકો કાઠમંડુમાં ફસાયા છે। 4 યાત્રિકો પશુપતિનાથ દર્શન કરવા ગયા હતા। યાત્રિકો કાઠમંડુની વાસ્તુ બુટીક હોટલમાં સહી સલામત છે। કેશોદ વિરમદળ ગોલન શેરડી વડોદરા ગામના વતની હતા। હાલ નેપાળ દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ બાબતે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના 4 યાત્રિકો ત્યાં ફસાયેલા છે। તે અનુક્રમે વડોદરા, ગોલણ શેરડી, કેશોદ અને વિરમદળ ગામના વતની છે અને તેમની સાથે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત સંપર્કમાં છીએ। તેમની સાથે ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે અને તેની સાથે ટેલિફોનિક વાતચીતમાં થયેલ વાતચીત અનુસાર તેઓ અત્યારે ત્યાં કાઠમંડુમાં એક હોટલમાં સ્ટે કરેલો છે અને કોઈ અન્ય કોઈ પરિસ્થિતિમાં નથી અને પોતે સલામત હોવાનું જણાવેલ છે અને તેમને કોઈ બીજો ઇસ્યુ નથી। તેની સાથે જે પીઠાભાઈ જોગલ કરીને છે તેની સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં છીએ અને તેઓની રિટર્ન ફ્લાઇટ 12/10ના રોજ છે, એટલે આ બાબતે સતત તેઓના સંપર્કમાં છીએ અને તેઓને કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમ, જિલ્લા ડિઝાસ્ટર ઓફિસમાં સંપર્ક કરવા અને સાવચેત રહેવા જણાવવામાં આવેલ છે।